લૌકિક તો ઘણાય વ્યસન આપણે પાડીને બેઠા હોય, પણ આ જે સેવા અને કથા આપણે કરી એનો આંશિક અનુભવ આપણે થોડોક જે સ્નેહ અને આસક્તિ સુધી થોડું ઘણું પહોંચ્યું હોય એનો આંશિક અનુભવ આપણે કરી શકીએ કે રોજનો જે ક્રમ હોય નિત્ય અને કોઈ દિવસ એમાં ભંગાણ પડે તો થોડું ઘણું દુઃખ આપણને થાય, કેમ કે એટલો રાગ આપણો ભગવાનમાં લાગી ગયો છે. કઈ કરતા જ ના હોય એને તો જય શ્રી કૃષ્ણ હરિવાલા. પણ અમારો એક મિત્ર છે, નાનપણમાં અમે બહુ સાથે રહ્યા. ચા નું બહુ વ્યસન, ચા તો જોઈએ ને જોઈએ, ચા વગર હાલે. અમે મુંબઈ હતા, એ ત્યાં મુંબઈ આવ્યો એટલે અમને એમ થયું કે આ બિચારો પહેલી વાર મુંબઈ આવ્યો છે, આપણે આને ફરાવીએ, બધે મુંબઈ દેખાડીએ. અને મુંબઈ દેખાડવા બધા એને જે પ્રખ્યાત સ્થળો છે એ બધા એને દેખાડવા માટે લઈ ગયા. આ સંચાર જેવું થયું એટલે ત્યાં આપણે જે તાજ હોટલ છે ત્યાં આવીને ઉભા રહ્યા અને સામે ગેટવે ઓફ ઇન્ડિયા, એટલે ત્યાં ઉભા રહી અને અમને એમ થયું કે આ બિચારા પહેલી વાર બધું જોયે છે એટલે આપણે બધું દિશા નિર્દેશ કરીએ ને કે જો ભાઈ આ તાજ હોટલ છે, એટલે બધું જો ભાઈ આ ગેટવે ઓફ ઇન્ડિયા જોઈ લે. એટલે કે એ તો બધું ઠીક છે પણ જાનું કઈક થઈ જાય ને એવું છે. ફરાવા વાળાને મૂડ મરી જાય. મને એમ થયું કે હાલો ઘર ભેગા થાવ, કઈ નથી કરવું. એક વાત સમજો, આપણી રીતે જોઈએ ને તો જે વ્યસન દશા છે કે જે નિરુદ્ધાવસ્થા છે ને એ આપણા સમાજ માટે એ સ્વસ્થ માનસિકતા નથી. કેમ કે જે નિરુદ્ધ થઈ ગયો છે એને બધા ગાંડો જ સમજે ને ઈ બધાને ગાંડા સમજે. એવી લીલા છે ભગવાન. જગત આખું એને ગાંડો સમજે ને ઓલો જગત ને ગાંડું સમજે. ઓલાને એમ થાય કે આ ટાઈમ બગાડે, આને એમ થાય કે ઓલા ટાઈમ બગાડે. એટલે નિરુદ્ધાવસ્થા જે છે એક રીતે જોઈએ તો આપણા લૌકિક સંસાર માટે જગતમાં એ સ્વસ્થ માનસિકતા આપણે એને ન કહી શકીએ. જેમ એટલે મીરાની ભક્તિ હતી. હવે રાજસ્થાનમાં એ સમયમાં જે પડદા પ્રથા, આટલું કે સ્ત્રીઓ પડદા વગર બહાર ના નીકળે અને એવામાં આ ગલીઓમાં નાચતી, કેમ કે નિરુદ્ધ હતી. હવે બિચારો રાણો શું કરે આમાં? એક વાત સમજો, એને તો ઉપાધિ થઈ જાય ને. તો જે નિરુદ્ધાવસ્થા છે એ ભગવાન માટેનું ગાંડ પણ છે. એક વાત સમજો, એ ભગવાન માટેનું એટલું આપણું ગાંડ પણ છે કે એના ફલરૂપે ભગવાન પણ આપણા માટે ગાંડા થઈ જાય. એક વાત સમજો, જે ભક્તાધીના તો મર્યાદા સ્વાધીના પુષ્ટિ રુચ્યતે, એટલે કે ગજ્જન નહીં આવે ત્યાં સુધી હું રાજભોગ નહીં રોકું. તો એવો નિરોધ બ્રજભક્તોનો જે છે એના વિશેના ત્યાં જે લીલાઓ કરી છે એના વિશેના પરીક્ષિત સુખદેવજીને પ્રશ્નો પૂછે છે. ત્યારે સુખદેવજી ખૂબ જ પ્રસન્ન થઈને કહે છે કે વાસુદેવની કથા સાંભળવાનો જે નિશ્ચય તમે આ કર્યો છે એ ખરેખર બહુ જ ઉત્તમ છે. કેમ કે વાસુદેવની કથા વિશે પૂછાયેલો પ્રશ્ન 3 જણાને તારે છે. પૂછનાર, કહેનાર અને સાંભળનાર. એટલા માટે સુખદેવજી અનુગ્રહ કરી અને ભક્તોના દુઃખને કારણરૂપ જે ભૂમિને દુઃખ પડ્યું એ વાત અહીં સુખદેવજી આજ્ઞા કરે છે કે દુષ્ટ રાજાઓના ભારથી અત્યંત પીડિત એવી ભૂમિ
ગોરૂપ ધરી, ગાયનું રૂપ ધરી, અને અહીં એક વાત બીજી પુરુષોત્તમજી લેખવાળા આપ આજ્ઞા કરે છે પ્રકાશમાં કે બ્રહ્માદિ જે દેવતાઓ હતા એમની ભગવત સન્મુખ પ્રાર્થના કરવાની યોગ્યતા નથી, એટલે ભક્ત રૂપ ભૂમિને આગળ કરીને એ લોકો વિનંતી કરવા ગયા છે. એટલે બ્રહ્માદિ દેવતાઓ એ ગાય રૂપ બનીને આવેલી જે પૃથ્વી છે એને લઈને ક્ષીરસાગરના તીરે ગયા. ત્યાં સમાધિ વડે બ્રહ્માજીએ ભગવાનનું ધ્યાન ધર્યું, એ પૂર્ણ બ્રહ્મનું ધ્યાન ધર્યું, અને સમાધિમાં જે કાંઈ આજ્ઞા ભગવાને બ્રહ્માજીને કરી એ બધી આપ દેવતાઓને કહેવા લાગ્યા કે જે ભૂમિનો કષ્ટ છે, દુઃખ છે, એ આપણા કહેવા પહેલા જ ભગવાને જાણી લીધું છે, અને એના માટે આપ શીઘ્ર પ્રગટ થવાના છે. હવે મેં જેમ કહ્યું કે મોટા માણસ જાય તો પેલા બધી વ્યવસ્થા નહીં, એમને એમ ક્યાંય ના, અહીં તો સાક્ષાત સૃષ્ટિના રચયિતા એ ભગવાન રૂપ બનીને, કૃષ્ણ રૂપ બનીને આવે છે. એટલે બ્રહ્માજીએ કહ્યું કે ભગવાને આજ્ઞા કરી છે કે તમે જેટલા દેવતાઓ છો અને જેટલી અપ્સરાઓ છે એ બધા યાદવ કુળમાં જન્મ લ્યો, અને ભગવાનનું ત્યાં શીઘ્ર જ પ્રાગટ્ય થશે, અને ભગવાનની લીલાને અર્થે તમારે ભગવાન માટે તે કાર્યો કરવાના છે. આવી રીતે એ ભૂમિનો ક્લેશને, દુઃખને દૂર કરવા માટે પ્રભુનું પ્રાગટ્ય છે, અને પ્રભુનું પ્રાગટ્ય છે તો જ નિરોધ છે. એક વાત સમજો, જેમ મેં કહ્યું કે સ્વર્ગથી લઈને ઈશાનું કથા સુધી આપણે તો સાંભળીએ છીએ કે બ્રહ્મ છે, બધું બ્રહ્મરૂપ છે, પરમાત્મા છે, પણ એ જે તત્વ છે એનો આમનો સામનો ક્યારે થાય છે, ફેસ ટુ ફેસ ક્યારે આવે છે? તો એ અહીંયા આવે છે બ્રજભૂમિમાં. આ નિરોધ લીલામાં એ સામે જે તત્વ છે એ મનુષ્યાકૃતિ રૂપે એ સામે આવે છે, અને ત્યાં ભક્ત અને ભગવાનનો ભેદ કરે છે. આમાં વિલક્ષણતા તમે જુઓ, એક બહુ સુંદર વસ્તુ તમને કહું, કેટલી વિલક્ષણતા છે કે જે આપણને ઘડવા વાળો છે એને આપણે ઘડીએ છીએ. બહુ ઊંચી વાત છે હો, તે યથામામ પ્રપદ્યન્તે, જાકી રહી ભાવના જેસી, હરિમૂરત તિન દેખી તેસી. ભક્તની ભાવના પ્રમાણે ભગવાનનું સ્વરૂપ, એટલે એ વ્રજભક્તોના હૃદયસ્થ ભાવનું ઘનીભૂત સ્વરૂપ એ શ્રી કૃષ્ણ છે. અને આપણે ઘડીએ છીએ કે આપણે જે શૃંગારની સેવા કરીએ ને એ આ ભગવાનનું રૂપ આપણે ઘડીએ છીએ. એક વાત સમજો, આપણને ઘડવાનું રૂપ આપણે ઘડીએ છીએ. એ ભગવાન લીલા કરવા માંગે છે, એટલે એમાં જેટલી પ્રસન્નતા ભગવાનની ઉતરે છે. એક વાત સમજો કે જૂના વૈષ્ણવો, પ્રાચીન બાળકો ક્યારેય શૃંગાર કોઈને દેતા નહીં, કેમ કે ભય રહેતો હૃદયમાં, વરી મારા સિવાય કોક ઉપર રીજી જાહે તો મારે તો ઉપાધિ થઈ જાય. શિંગાર ક્યારેય કોઈને ના દેતા, કાંઈક બાનું કાઢી દેતા, કદાચ સાવ ના પાડી તો કાંઈક બાનું કાઢી દેતા, પણ બનતા સુધી પોતાના સ્વરૂપ શિંગારની સેવા તો ક્યારેય કોઈને ના આપતા. કેમ કે ભગવાનના સ્વરૂપનો આપણે આપણી ભાવનાથી કરીએ. એ જ તો કૃષ્ણ લીલાની વિલક્ષણ. તો એવા ત્રણ પ્રકારના ભક્તોના દુઃખને ભગવાનના પ્રાગટ્યમાં હેતુ રૂપ કહ્યું છે. ક્ષુદ્ર આપણી અહમતા મમતાને કારણે
જે સંસારમાં બંધાયેલી છે, પંચમાં જકડાયેલી છે, એટલે એના સુખો આપણને થયા રાખે, પણ એ દુઃખ કાંઈ ઉકાળી નથી દે. એક હાંધો ને હતર તૂટે. સંસારનો તો નિયમ. ઘણાયને એમ વરી થાય કેમ કે લૌકિક ભાવના હોય, હૃદયમાં અલૌકિક ભાવ ભક્તિ થવી તો સમજ કૃષ્ણનું પ્રાગટ્ય થયું. કેમ કે ભક્તિ પ્રગટ કરવા એ હૃદયમાં જો ભાવના પ્રગટ થઈ, એ ભક્તિ પ્રગટ થઈ તો કૃષ્ણ પ્રગટ. અને એના માટે જ્યારે એટલો ક્લેશ ઉત્કટ થઈ જાય ત્યારે આપ આજ્ઞા કરે છે કે એવા, કેમ કે પ્રભુ ભક્તવત્સલ છે, પોતાના ભક્તોના દુઃખને આપ સહન નથી કરી શકતા, એટલે ક્લિશ્યમાનાન જનાન દ્રષ્ટવા કૃપાયુક્તા ભવેત સદા સર્વમ સદાનંદમ હૃદિસ્થમ નિર્ગતમ બહિ. કે એ હૃદયમાં ભક્તિ રૂપે પધારેલા એ ભક્તનો ઉત્કટ ક્લેશ જ્યારે થાય છે, ત્યારે એ હૃદયમાંથી બહાર નીકળીને સાક્ષાત એને અનુભવ કરાવે છે. ભગવાન એવહી ફલમ સ યથા આવિર્ભવેત. એ જ પુષ્ટિ ભક્તિનું ફલ છે કે આ દેહની ઉપર સાક્ષાત ભગવાન સામે પ્રગટ થઈ જાય, એ જ ભક્તિનું ફલ છે. અને આપણે સાવ તુચ્છ લૌકિક બધી વસ્તુઓ એવા ફલની કામના કરીએ તો મહાપ્રભુજીનું ભગવાનનો દેવાનો મૂડ મરી જાય કે આ લાયક જ નથી, આને શું કરવા માંગુ છું અને આ શું માંગી લે. આગળ એ ભૂમિના પ્રકરણ પછી માતૃ પ્રકરણ, એમાં દેવકીજીનો ઉત્કર્ષ બતાવ્યો છે કે સુર નામે